તો જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર બિરાજતા માં અંબા મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તિનો માહોલ છવાયો છે। હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ગિરનારની ટોક સુધી પહોંચતા જોવા મળી રહ્યા છે। આ દરમિયાન બી ઇન્ડિયાની ટીમ સ્થળ પર પહોંચીને દર્શનાર્થે આવેલા ભાવિકો સાથે વાતચીત કરી। ભક્તોએ માતાજી પ્રત્યેની અડગ શ્રદ્ધા વ્યક્ત કરી અને મહાશિવરાત્રીના આ પવિત્ર મેળાને આધ્યાત્મિક આનંદનો અનુભવ ગણાવ્યો। મહાશિવરાત્રી ભવ્ય અને દિવ્ય મેળો જ્યારે શરૂ થઈ રહ્યો છે, આજે ચોથો દિવસ છે। આ ચોથા દિવસે આપ જોઈ રહ્યા છો કે બુલેટિન ઇન્ડિયાની ટીમ અંબાજી મંદિર ખાતે ઉપસ્થિત છે। અહીંથી હું કેમેરામેનને કહીશ કે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ક્યાંક ને ક્યાંક મહાશિવરાત્રી પર્વની અંદર આવેલા શ્રદ્ધાળુઓ આ અંબાજી મંદિરે પણ આવતા હોય છે, ત્યારે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે। ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કેમેરામેનને દ્રશ્યો દેખાડવા માંગીશ કે કેવા સુંદર દ્રશ્યો દેખાઈ રહ્યા છે। સામે જે દેખાઈ રહ્યું છે એ દત્તાત્રેયની ટૂંક દેખાઈ રહી છે। ત્યારબાદ જો વાત કરવામાં આવે તો આ તરફ ગુરુ ગોરક્ષનાથની ટૂંક દેખાઈ રહી છે। અલભ્ય અને દિવ્ય દર્શન આપ નિહાળી રહ્યા છો બુલેટિન ઇન્ડિયાના માધ્યમથી। ત્યારે ક્યાંક ને ક્યાંક હું કેમેરામેનને કહીશ કે અંબાજી મંદિર અહીંથી કેવું સુંદર દેખાઈ રહ્યું છે, ત્યારે ભક્તોની પણ ભીડ અહીંયા જામી રહી છે અને ખાસ કરીને મહાશિવરાત્રિ પર્વની અંદર લોકો આવતા હોય છે અને આ અંબાજીની ટૂંક પર દર્શનાર્થે લોકો જરૂરને જતા હોય છે। કેમેરા પર્સન રાકેશ પીઠડિયા સાથે કૃતાર્થ વૈષ્ણવ, બુલેટિન ઇન્ડિયા, જૂનાગઢ। તો જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર બિરાજતા માં અંબાના દરબારમાં બી ઇન્ડિયાની ટીમે ભાવિક ભક્તો સાથે ખાસ વાતચીત કરી। ત્યારે આવો સાંભળીએ તેમની ભાવનાઓ। મહાશિવરાત્રી મહાપર્વને લઈ અંબાજી ખાતે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું। ત્યારે આપણી સાથે એક શ્રદ્ધાળુઓ જોડાઈ ગયા છે, મુંબईથી આવેલા છે। जी, आपके नाम के साथ? मैं मुंबई से हूँ, रमेश भाई, और हमको हर साल गिरनार की तलेटी में आते हैं, पर इस टाइम की जो महिमा है बहुत न्यारी है। सबसे अच्छा क्राउड है, हम लोग को इधर बहुत मज़ा आया। ठंडी भी है, थोड़ा क्राउड का भी लुक लगा है। अभी हम अखाड़ा के दर्शन के लिए रुके हैं रात को और 3 दिन होल्ड करने वाले हैं। जी, खास करके कल महाशिवरात्रि की रवेड़ी निकलने वाली है। साधु संतों के बारे में क्या कहेंगे आप? साधु संतों के दर्शन के लिए तो हम आते हैं मुंबई से, उनका महिमा ही सबसे न्यारा है। अगर साधु संत के दर्शन हो जाएगा तो हमारा जीवन पवित्र हो जाएगा। आपने अंबाजी मंदिर के दर्शन किए, कैसा लगा? बहुत ही अच्छा लगा। अंबाजी माँ का दर्शन के लिए हम लोग हर साल आते हैं और परिक्रमा में भी हम लोग आते हैं। तो ये तो हमारा इधर का जन्मभूमि है। मुंबई तो जाके बस गए हम लोग, पर हम लोग यहाँ के निवासी है, सौराष्ट्र के, तो बहुत ही बढ़िया लगता है। आदिवास हम लोग जिएंगे तब तक इधर ही आएंगे। માં અંબાનો દરબાર ગિરનાર ક્ષેત્ર પર બિરાજતા એવા માં અંબાજીના શરણે મહાશિવરાત્રી પર્વ પર અનેક ભાવિકો માં અંબાના દર્શન કરતા હોય છે। ત્યારે બી ઇન્ડિયાની ટીમે ત્યાંના પૂજારી સાથે ખાસ વાતચીત કરી। આવો સાંભળીએ। માં અંબાનો દરબાર ગિરનાર ક્ષેત્ર ઉપર બિરાજતા એવા માં અંબાજીના શરણે આજે જ્યારે બુલેટિન ઇન્ડિયા આવ્યું છે, ત્યારે મહાશિવરાત્રિ પર્વ પર અનેક ભાવિકો આ મંદિરના દર્શન કરતા હોય છે। ત્યારે આપણી સાથે ખાસ અહીંયાના મહંત અને અહીંયાના પૂજારી એવા આપણી સાથે ઉપસ્થિત થયા છે। આવો આપણે સીધી વાત કરીએ। જી, આપના નામથી શરૂ કરી અને ગિરનારનું મહત્વ, સાથે જ હજારો શ્રદ્ધાળુઓ આવે છે, શું કહેશો? ઓમ નમો નારાયણ। મારું નામ યોગેશગીરી મહેન્દ્રગીરી ગૌસ્વામી, એવા અમારા પૂજારી બીજા પ્રિન્સભાઈ પૂજારી, અને અહીંના નાના મહંત, નાના પીર હેમાંશુગી ગુરુ શ્રી ગણપતગીરી બાપુ અને મામલતદાર શ્રીની આદેશ અનુસાર, અમારા નાના પીર તરના આદેશ અનુસાર અહીં શિવરાત્રિના મેળામાં હજારો માણસો દર્શનાર્થે આવે છે મા અંબાના। અહીં મા અંબા માતાજીની 51 શક્તિપીઠમાંથી એક
શ્રી અંબા માતાજીના પેટનો ઉદરનો ભાગ પડેલ છે, એટલે માતાજી અંબાજી તરીકે અહીંયા પ્રગટ થયેલા છે. આ હજારો વર્ષ પુરાનું મંદિર છે. અહીં શિવરાત્રિની અંદર હજારો માણસો આવે છે, એમના દર્શનનો માતાજીનો દર્શનનો લાભ લે છે. એમના માટે મામલતદારશ્રી અને અમારા નાના પીર વતી અમે માતાજીનો પ્રસાદ વિતરણ કરીએ છીએ અને બધા પ્રસાદ લઈ માતાજીના દર્શન કરી અને મહાનુભવ અનુભવે છે. જે ખાસ કરીને અહીંયા જ્યારે તંત્રના જે પોલીસ સ્ટાફ હોય છે અથવા તો બીજો કોઈ સ્ટાફ હોય છે એ પણ અહીંયા પ્રસાદ લેતા હોય છે, તો એની માટે તંત્ર દ્વારા શું ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે? મંદિર અને તંત્ર દ્વારા અહીંયા માતાજીની મંદિરના સાનિધ્યની અંદર જે પોલીસ એસઆરપી હોમગાર્ડ જે મૂક્યા છે, મેડિકલના જે માણસો ડૉક્ટર સાહેબને મૂક્યા છે, એમને મંદિર બંને ટાઈમ બપોરે અને રાતના પ્રસાદનું વિતરણ કરીએ છીએ. અને આવનાર અમુક પબ્લિક જે છે પાછળથી વહેલા મોડી થઈ હોય, ઓવર ટાઈમ થઈ ગયું, એમને બી અહીં મંદિરની અંદર પ્રશાસન અને અમારા તરફથી પ્રસાદ દઈએ છીએ. જી, આ હતા અંબાજીના મહંત, અને ખાસ વાત કરીએ આપણે અંબાજી ગિરનારથી. કૃતાર્થ વૈષ્ણવ સાથે રાકેશ પીઠડિયા, બુલેટિન ઇન્ડિયા, જૂનાગઢ. તો આ રીતે ગિરનારની પવિત્ર ધરા પર ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતા એક સાથે ઝળહળી રહી છે. મહાશિવરાત્રીનો આ પવિત્ર મેળો ભક્તોના જીવનમાં નવી ઉર્જા અને વિશ્વાસ ભરી રહ્યો છે.